સુરતના અથવાલાઇન્સ જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં 7 અને 2.5 વર્ષના પુત્રોને ઝેર આપી શિક્ષક અલ્પેશ સોલંકીએ પત્ની ફાલ્ગુનીના અફેરથી ત્રાસીને ગુરુવારે 31 જુલાઈ ફાંસો ખાઈ લીધો હતો. કાળજો કંપાવનારી આ ઘટનાએ સભ્ય સમાજને હચમચાવી દીધી છે. પતિ અલ્પેશના આપઘાતના 5 દિવસ પહેલા જ ફાલ્ગુની તેના હાથ ઉપર પતિનું ટેટુ કરાવતી નજરે પડે છે. આપઘાતના 15 દિવસ પહેલા એટલે કે 15 જુલાઈએ અલ્પેશે પોતાના હાથ પર પત્ની ફાલ્ગુનીનું ટેટુ દોરાવ્યું હતું. જ્યારે આર્ટિસ્ટે તેમને પૂછ્યું કે આટલા વર્ષો પછી તમે કેમ ટેટુ કરાવો છો? ત્યારે જવાબમાં અલ્પેશે કહ્યું હતું કે હું મારી પત્નીને સરપ્રાઈઝ આપવા માંગુ છું. ત્યારે હવે આ બધા વચ્ચે કોઈને ક્યાં કંઈ ખબર હશે કે લવ મેરેજ બાદ અફેરના કિસ્સાનું આટલું કરુણ પરિણામ આવશે. આ ઘટનાને લઈને પરિવારનો વિવાદ અને માનસિક તણાવની ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે. પરંતુ આ ઘટના સાથે જોડાયેલ એક અન્ય પાસું પણ એટલું જ ચોંકાવનારું છે. ટેટુ આ માત્ર એક ચિત્ર નહોતું, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને છેતરપિંડીની એક દર્દનાક કહાનીનું તે પ્રતીક બની ગયું હોય. 15 જુલાઈએ મૃતક અલ્પેશે ટેટુ આર્ટિસ્ટ અમન કાપડિયા પાસે પોતાની પત્ની ફાલ્ગુનીનું સુંદર ફેસ પોર્ટ્રેટ ટેટુ બનાવ્યું હતું. જ્યારે અમન કાપડિયાએ અલ્પેશને આ ટેટુ બનાવવાનું કારણ પૂછ્યું ત્યારે અલ્પેશે હસતા હસતા જવાબ આપ્યો હતો કે તે ફાલ્ગુનીને સરપ્રાઈઝ આપવા માંગે છે. તેમની વાતચીતમાં પ્રેમના સ્પષ્ટ અને ખુશીની લાગણી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. અલ્પેશની આંખોમાં પત્ની માટે અસીમ પ્રેમ અને આદર હતો, જે તે આ ટેટુ દ્વારા વ્યક્ત કરવા માંગતો હતો. ટેટુ બનાવ્યા બાદ 3-4 દિવસ પછી અલ્પેશે અમન કાપડિયાને ફોન કરી જણાવ્યું કે ફાલ્ગુની પણ મારું ફેસ પોર્ટ્રેટ ટેટુ કરાવવા માંગે છે. 26 જુલાઈના રોજ આ ઘટનાના 5 દિવસ પહેલા અલ્પેશ, ફાલ્ગુની અને તેમના 2 બાળકો સાથે સ્ટુડિયો પર પણ ગયા હતા. ફાલ્ગુની અલ્પેશનો એક ખાસ વાસ્તુ પ્રસંગનો ફોટો ટેટુ માટે આપ્યો અને તેના હાથ પર અલ્પેશનું ફેસ પોર્ટ્રેટ બનાવડાવ્યું. આ સમયે અલ્પેશ પણ તેની બાજુમાં બેઠો હતો અને સ્ટુડિયોના સીસીટીવીમાં આખો પરિવાર એક સાથે ખુશ જોવા મળ્યો હતો. આ દ્રશ્ય સામાન્ય લાગતું હતું, પરંતુ પાછળની વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. ટેટુ આર્ટિસ્ટ અમન કાપડિયાએ આ ઘટના પર ગંભીર દુઃખ વ્યક્ત જણાવ્યું કે જ્યારે અલ્પેશ પહેલીવાર ટેટુ કરાવવા આવ્યા ત્યારે મને કોઈ અસામાન્ય લાગણી થઈ નહોતી. મેં તેમને પૂછ્યું, મેં આટલા વર્ષો પછી ટેટુ કેમ કરાવો છો? ત્યારે તેમણે કહ્યું કે પત્નીને સરપ્રાઈઝ આપવા માંગે છે. બાદમાં જ્યારે ફાલ્ગુની ટેટુ કરાવવા આવી ત્યારે પણ આખો પરિવાર ખુશ હતો. મને કલ્પના પણ નહોતી કે તેમના જીવનમાં આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે. આટલો પ્રેમ વ્યક્ત કરનાર વ્યક્તિ આવું ભયાનક પગલું ભરી શકે તે માનવું મારા માટે ખૂબ મુશ્કેલ છે.